નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલિકા આજે તમામ તામઝાન અને બાપોદ પોલીસ સ્ટેશનના 20 પોલીસ કર્મીઓ સાથે પહોંચ્યા। વાઘોડિયા રોડ રંગવાટિકામાં આવેલ ઢોળવાડા તોડવા વોર્ડ નંબર 4ના કાઉન્સિલર વિનોદ ભરવાડ આવી પહોંચ્યા। વિસ્તારમાં ગૌપાલકોના વહારે નગરસેવકે 2 કલાક મેયર સહિતનાઓને ઉપર ફોનો લગાવ્યા। ફરિયાદીઓ અધિકારીઓ માનવા જ તૈયાર ન હતા, જેથી કલાકોની જહેમત બાદ પાલિકા દ્વારા એક ગાય અને એક વાછરડીને લઈને સંતોષ માન્યો। ઢોલવાડા તોડવા માટે સાજો સામાન લઈને આવેલી પાલિકા જે ગાયોનું ટેગિંગ ના હોય તેવી ગાયો 2 દિવસમાં ટેગ લગાડી દેવાની સુફિયાની વોર્નિંગ આપી ઢીલા મોડે પરત ફરી। ઉલ્લેખનીય છે કે આજે નગરસેવકને પણ આ મેટર સોલ્વ કરવામાં લોખંડના ચણા ચાવવા સમાન પડ્યા। સાંભળો કાઉન્સિલર અને પાલિકાના અધિકારીઓ શું કહી રહ્યા છે। રિપોર્ટર નિખિલ ગાયકે, ચેનલ પર ન્યૂઝ। આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 5ના બાપોદ વિસ્તાર ખાતે જે ઢોળવાડા ડિમોલિશન અંતર્ગત કામગીરી હાથ ધરેલ હતી, જે કોઈ પશુ માલિકોએ લાયસન્સ મેળવેલ નથી, પશુઓને ટેગિંગ કરેલ નથી અથવા સરકારી જગ્યા ઉપર અથવા અનધિકૃત ઢોળવાડા બનાવેલા છે, તેઓના ડિમોલિશન અને પશુ જપ્તીની કાર્યવાહી ચાલુ છે। વિસ્તારના કોર્પોરેટર આવ્યા હતા વિનોદભાઈ, ફોન પર શું માથાકૂટ ચાલતી? તેઓ તરફથી ભલામણ કરવામાં આવી હતી કે પશુઓને ટેગિંગ ફરજિયાત થઈ જશે અને મેં સહમતિ બતાવીએ છીએ કે તમામ પશુ માલિકો ફરજિયાત પશુઓને ટેગિંગ કરાવશે। જેમાં જે કંઈ પશુઓને ટેગિંગ નથી થયેલ એ પશુઓ જમા પણ લેવામાં આવેલ છે। મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની અંદર જે ઢોરવાડા છે એના માટેની ટીમ અહીંયા દબાણ શાખાની આવી હતી। તો આજે બાપોદની અંદર આ ટીમ આવી હતી। જે ગાયો રસ્તા પર હોય એને વાંધો નથી, પણ જે પોતાના ઘરમાં ગાયો રાખે છે, પોતાની જગ્યા માલકીમાં રાખે છે, એને આગ્રહ કરીને જે લોકો બાકી છે ટેગ લગાવવાના એ આવતીકાલે 2 દિવસમાં ટેગ લગાવી દે, એ કામગીરી પછી કરવામાં આવશે। એટલે 2 દિવસ માટે એ લોકોને ટાઈમ આપ્યો છે। જેની કામગીરી ટેગ લગાવવાની બાકી છે એ ગાયોને ટેગ લગાવી દે। વિસ્તારમાં કેટલી ગાયો છે? વિસ્તારમાં તો ઘણી ગાયો છે આગળ, પણ મોસ્ટ ઓફ ગાયોને ટેગ લાગી ગયા છે। અમુક બાકી છે એ આજ 2 દિવસમાં ટેગ લગાવી દેશે।